વાત કરીએ વિદર્ભની તો વિદર્ભની સૌથી વધારે 62 સીટ જે છે એ ખાસી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે આપણે લોકસભામાં જોયું હતું કે કોંગ્રેસ અને એમવીએ ક્લીન સ્વીપ જે છે તે વિદર્ભમાં કર્યો હતો અને વિદર્ભના ખેડૂતોની નારાજગી હતી. સોયાબીન અને કપાસના જે એમએસપીને લઈને જે છે ઘણી નારાજગી હતી અને એ નારાજગી છે લોકસભામાં જોવા મળી હતી. એના પછી સોયાબીન અને કપાસના જે એમએસપી છે તે સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટે વધારી અને ત્યાર પછી વિદર્ભની જે છે પૂરી તરીકેથી જવાબદારી જે છે તે નીતિન ગડકરીને સોંપવામાં આવી, કારણ કે વિદર્ભનો એક મહત્વનો ચહેરો જો કહી શકાય તો એ નીતિન ગડકરી છે. તો નીતિન ગડકરી રોજની 7 થી 8 સભાઓ એમણે વિદર્ભમાં કરી છે. છેલ્લા 12 દિવસની વાત કરીએ તો એમણે 80થી વધારે જે છે સભાઓ તેમણે યવતમાલમાં કરી, અકોલામાં કરી, એ સિવાય એમણે નાગપુરમાં કરી અને આના સિવાય આ વખતની ચૂંટણીમાં એક જોવા મળ્યું કે જે ડિફરન્સીસ જે આપણને લોકસભા અને માં જોવા મળ્યો હતો કે જે રીતનો પ્રચાર કરવો જોઈતો હતો તે આરએસએસ દ્વારા કરવામાં નહોતો આવ્યો, પણ આ વખતની ચૂંટણીમાં જે છે આરએસએસના લોકો ઘર ઘર જઈને જે છે તેમણે એક મતદાતાઓનો સંપર્ક કર્યો છે. દરેક ઘરમાં જઈને જે છે તે લોકોને મળ્યા છે. તો એક રીતે જે લોકોની નારાજગી લોકસભામાં હતી તે દૂર કરવામાં આરએસએસ એક રીતે કામયાબ રહ્યું છે. અને બીજી વાત કરીએ વિદર્ભની તો વિદર્ભ શરૂઆતથી જ જે છે એ બીજેપીનો ગઢ રહ્યો નથી, એ હંમેશા કોંગ્રેસ સાથે જ ગયો છે. પણ 2019માં જોવા મળ્યું હતું કે વિદર્ભમાં ઘણી સીટો જે છે તે બીજેપીને મળી હતી અને લોકસભામાં જોવા મળ્યું કે મેક્ઝિમમ સીટ કોંગ્રેસ સાથે ગઈ. તો આ વખતે કમર કસી હતી બીજેપીએ કે ગમે તે થાય પરંતુ અમને વિદર્ભમાંથી મેક્ઝિમમ સીટો જોઈએ છે. તો આપણે વાત કરીએ, એનાલિસિસ કરીએ મહાયુતિમાં, તો મહાયુતિમાં એક રીતે જે છે મુંબઈ અને જે ખાસ કરીને મુંબઈ, ખાનદેશ અને વિદર્ભની જે જવાબદારી જે છે તે બીજેપીના નેતાઓએ સંભાળી હતી, જ્યારે પશ્ચિમ મહારાષ્ટ્રની જે જવાબદારી જે છે તે અજીત પવારને સોંપવામાં આવી હતી. મરાઠવાડા અને જે બાકી જે મુંબઈ અને થાણેની અમુક જે સીટ છે તેની જવાબદારી જે છે તે એકનાથ શિંદેને સોંપવામાં આવી હતી. તો ત્રણેય પાર્ટીના અલગ અલગ નેતાઓ જે છે તે મહારાષ્ટ્રની તમામ સીટો પર જે જઈને છે કોન્સન્ટ્રેશન કરી રહ્યા હતા. અગર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મેક્ઝિમમ સીટો જે છે તેમણે પ્રચાર જે કર્યો હતો તે મરાઠવાડામાં કર્યો અને વિદર્ભમાં કર્યો. બીજી તરફ બીજેપીની એક સ્ટ્રેટેજી જોવા મળી કે જ્યાં યુપીના જે મતદાતાઓ છે, ખાસ કરીને વિદર્ભમાં લઈએ કે નાલાસોપા, વસઈ, વિરાર જે મુંબઈને લગીને છે, પુણેમાં તેમણે અને નાસિકમાં યોગી આદિત્યનાથની સભાઓ કરવામાં આવી. તો બીજેપીની સ્ટ્રેટેજી એ જ રહી હતી કે જ્યાં નોર્થ ઇન્ડિયન વોટિંગ જે છે ત્યાં શિવરાજસિંહ ચૌહાણે પ્રચાર રેલીઓ કરી અને યોગી આદિત્યનાથે કરી. એ સિવાય બાકીના ખાસ કરીને મરાઠવાડા અને ખાનદેશમાં જે છે અમિત શાહે સભાઓ કરી. તો આ રીતની સ્ટ્રેટેજી જે બીજેપી દ્વારા બનાવવામાં આવી હતી. હવે વાત કરીએ વિદર્ભની પાછી, તો વિદર્ભમાં જે રીતના અત્યારના પ્રમાણે જે ચૂંટણીના રિઝલ્ટો આવી રહ્યા છે એ રીતે દેખાઈ રહ્યું છે કે બીજેપી પોતાની સીટો જે હતી એ રિટેન કરવામાં કામયાબ રહી છે આ વખતે. પણ બીજી બાજુ પ્રીતિ આ જોઈએ તો લાતુર, કોંકણ અને આપણે વરલીમાં જોઈએ જ્યાં પરિવાર અને એમના સાંજ અત્યારના લડી રહ્યા છે. વિલાસરાવ દેશમુખના સાંજ લાતુરમાં અમિત અને ધીરજ અત્યારના લીડ ટ્રેલ થઈ રહ્યા છે. સાથે કોંકણમાં જોઈએ તો નારાયણ રાવના દીકરો આગળ છે અને અહીંયા વરલીથી જોઈએ તો આદિત્ય ઠાકરે આગળ છે. કઈ રીતના આ પરિવારના જે સેકન્ડ જનરેશન છે એને કઈ રીતના અહીંયા લાભ થઈ રહ્યો છે, ગેરલાભ કઈ રીતના થઈ રહ્યો છે અને કયા મુદ્દાઓ એ લોકોને હેલ્પ કરી રહ્યા છે? જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની 288 સીટોમાંથી જે છે ને સૌથી વધારે 142 સીટ એવી છે જે ઘરાણાશાહીવાળી છે. ચાહે તમે સાતારા લો, સાંગલી લો કે પછી કોંકણ લો કે પછી લાતુર હોય કે પછી નાંદેડ હોય. નાંદેડથી અશોક ચૌહાણની પુત્રી પણ જે છે આ વખતે લડી રહી છે ને અત્યારના પ્રમાણે આગળ ચાલી રહી. જ્યારે બીજી તરફ વાત કરીએ વરલી, તો વરલીમાં જે છે સૌનું ધ્યાન જે કેન્દ્રિત થયું હતું તે વરલી સીટ પર થયું હતું, કારણ કે આદિત્ય ઠાકરે વર્સિસ મિલિંદ દેવરા વચ્ચે લડાઈ છે અને આદિત્ય ઠાકરે જે છે અત્યારે અહીંયાથી 8000 વોટથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજી તરફ વાત કરીએ તો શિવાજી પાર્ક માહિમની સીટ જ્યાંથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે અને સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે 3000 વોટથી અત્યારે અમિત ઠાકરે પાછળ ચાલી રહ્યા છે અને શિવસેનાના સદા સરવનકર અહીંયાથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો નારાયણ રાણે પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે. બાલા સાહેબ ઠાકરે
ઠાકરે જ્યારે 95માં જ્યારે બીજેપી અને શિવસેનાની પહેલીવાર સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં આવી ત્યારે મનોહર જોશી મુખ્યમંત્રી હતા અને પછી 2 વર્ષ પછી બાલાસાહેબ ઠાકરે જે છે તેમને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તો કોકણ વિસ્તારમાં શરૂઆતથી જ રાણેનો દબદબો કાયમ રહ્યો છે. નારાયણ રાણે પોતે લોકસભાની ચૂંટણી એમણે લડી હતી અને ત્યાં હમણાં સિંધુદુર્ગથી તેઓ જીતી ગયા છે. બીજી તરફ વાત કરીએ તો નારાયણ રાણેના બંને છોકરાઓ કનકવલીથી નીતેશ અને સિંધુદુર્ગથી નિલેશ રાણે ચૂંટણી લડી રહ્યા છે અને બંને અત્યારે જે છે 3rd રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે. જ્યારે આપણે વાત કરીએ લાતુરની, તો લાતુર જે છે શરૂઆતથી જ વિલાસરાવ દેશમુખનો ગઢ રહ્યો છે એમ કહેવાય. શરૂઆતથી જ વિલાસરાવ દેશમુખ અહીંયાથી ચૂંટણી લડતા આવ્યા હતા. જ્યારે તે કેન્દ્રમાં ગયા તો કેન્દ્રમાં ગયા પછી પણ તેમણે પોતાનું ધ્યાન જે કેન્દ્રિત કર્યું હતું લાતુર પર કર્યું હતું. દર શનિ રવિવારે તેઓ અવશ્ય દિલ્હીથી પહેલાં લાતુર પહોંચતા હતા. તો લાતુરમાં લાસ્ટ ઇલેક્શનમાં જોવા મળ્યું હતું કે અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ બંને ચૂંટણી જીતી ગયા હતા. આ વખતે ફરીથી તેમને કોંગ્રેસે રિપીટ કર્યા, પરંતુ અત્યારના પ્રમાણે ચોથા રાઉન્ડમાં બંને જણ પાછળ ચાલી રહ્યા છે. લાતુરમાં જે કટ્ટર મુકાબલો જે જોવા મળ્યો છે ત્યાં એમની લડાઈ જે સીધી તરીકે જોવા મળી છે કે લોકોની નારાજગી હતી કે આ બંને ભાઈઓએ લાતુર માટે જેટલું કામ વિલાસરાવે કર્યું હતું એટલું કર્યું નથી. રીતેશ દેશમુખ જે પોતે એક્ટર છે અને મરાઠીમાં તો એમની પોપ્યુલારિટી ઘણી સારી છે, તે પોતે બંને ભાઈઓ માટે કેમ્પેન કરતા જોવા મળ્યા હતા. તેમણે ઇમોશનલ અપીલ પણ કરી હતી રીતેશે કે તેમના બંને ભાઈઓને જીતાડવામાં આવે, પણ અત્યારના પ્રમાણે જે રીતનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ચોથા રાઉન્ડમાં બંને જણ પાછળ ચાલી રહ્યા છે. એટલે જો